ગુજરાતના રાજકારણનું એપિસેન્ટર એટલે સૌરાષ્ટ્ર. એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાંથી નક્કી થાય છે કે કોની સરકાર બનશે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. અને રાજકારણ એવું શરૂ થયું છે કે પ્રતાપ દુધાત અને કોંગ્રેસના નેતાઓ હવે આકરા પ્રહાર કરી રહ્યા છે અને સીધા જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભાજપના નેતાઓની સામે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં હવે કોંગ્રેસ એક્ટિવ થઈ છે અને કોંગ્રેસના નેતાઓ આકરા પ્રહારો પણ કરી રહ્યા છે અને ભાજપ ઉપર અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક જ છે અને આ ચૂંટણી પહેલાં પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી દ્વારા કોંગ્રેસની એક મિટિંગમાં શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. કોંગ્રેસ પાર્ટીનો વિચાર એટલે સેવાડાના માનવીથી લઈ અને વિસ્તારનો મોટો માણસ કે મોટો વ્યક્તિ હોય ત્યાં સુધીના બધા જ એક સરખા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ઘણો બધો ફરક છે. ભારતીય જનતા પાર્ટી એની વિસ્તાર વાઇઝ વાતો છે, એની એરિયા વાઇઝ વાતોની અંદર એ લોકોની કામ કરવાની પદ્ધતિ છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા વાત કરે તો કોઈ કોળી સમાજના ઘરમાં ભારતીય જનતા પાર્ટી બેસે તો એના મોઢા ઉપર આહિર સમાજની વાત કરશે. આહિર સમાજના ઘર ઉપર બેસશે તો એના મોઢા ઉપર દરબાર સમાજની વાત કરશે. દરબાર સમાજના ઘરમાં બેસશે તો એના મોઢા ઉપર પટેલ સમાજની વાત કરશે. આ બધાની વાતોની સામે મુસ્લિમની વાતો કરશે. પાછું અહીંયા ગુજરાત બારું ઇલેક્શન આવે તો અમુક અહીંયા મીટ મટન ઉપર સબસિડી ન હોય પણ અન્ય રાજ્યોમાં અત્યારે ઇલેક્શનો આવી હોય તો એની ઉપર સબસિડી પણ આપતા હોય. ત્યારે કોંગ્રેસ પાર્ટી જે છે એ અહીંયા પણ આ જ વાત કરે, દિલ્હીમાં પણ આ જ વાત કરે, હિમાચલ પ્રદેશમાં પણ આ જ વાત કરે. કોંગ્રેસ પાર્ટી એટલે કે જમીનથી લઈને આસમાન સુધીમાં કોઈ પણ જીવનું ભલું થાય, કોઈ પણ વ્યક્તિનું સારું થાય, કોઈ પણ વ્યક્તિ એના પગ ઉપર ઊભો થાય, કોઈ પણ વ્યક્તિ મુખ્ય હરોળની પ્રવાહમાં આવે, નહીં કે મૂડીપતિ થયા કરે. તમે જુઓ છેલ્લા 10 વર્ષની અંદર અહીંયા આપણે બધા ગામડાના લોકો બેઠા છે. અહીંયા મૂડીપતિ કોઈ નથી બેઠા. મૂડીપતિ લોકો જેટલા છે, મૂડીપતિ લોકો પોતાની મૂડી બચાવવા માટે, પોતાની સંપત્તિ હાંસવા માટે, એને ગમતું હોય કે ન ગમતું હોય ભારતીય જનતા પાર્ટીમાં જ બેઠા છે. તમે નજર કરી લેજો. તમે અહીંયાથી લઈ અને કોઈ પણ જગ્યાએ જોજો, ભારતીય જનતા પાર્ટીનું કોઈ ફંક્શન હોય તો એ ફંક્શન મિનિમમ 50 લાખ રૂપિયાથી ચાલુ થાય તો 50 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરે છે. ભારતીય જનતા પાર્ટી 10 વર્ષની અંદર પ્રજાના પરસેવાના પૈસા લૂંટી અને એની પાર્ટીનું ફંડ 15,000 કરોડ રૂપિયા પરેશભાઈ ભેગું કર્યું. અને 144 વર્ષ કોંગ્રેસ પાર્ટી, હું નથી કહેતો, લોકસભાની અંદર આપેલા આંકડાની વાત કરું છું કે 125 કરોડ રૂપિયા ખાલી કોંગ્રેસ પાર્ટી પાસે છે. જે પ્રમાણે ભાજપ સત્તા ભોગવી રહી છે, જે પ્રમાણે ભાજપ કામ કરી રહી છે, તો મને એવું લાગે આ કરતા અંગ્રેજો સારા હશે. અંગ્રેજો એટલા માટે સારા હશે કે એની કોઈ કામ કરવાની પદ્ધતિ તો હશે. છેલ્લા 5 વર્ષની અંદર હિન્દુસ્તાનની સંપત્તિ લિમિટેડ લોકોના હાથમાં જતી રહી છે. વાહ, તમે એમ કહો અમને શું ફરક પડે? તો આ લોકો તમારી વચ્ચે જ્યારે આવ્યા
ત્યારે જ તમને ડબલ આવકની વાત કરી. તો અહીંયા ખેડૂત વર્ગ બેઠો છે, હું એમ પૂછું કે અહીંયા વાવેતર તમારે હેના થાય છે? કપાસનું થાય, સિંગનું થાય, હેનું થાય? હે? બધું થોડું થોડું વવાય. તમે જૂના બિલ કાઢી લેજો. 2014 પહેલા કપાસનો ભાવ શું હતો? તમે કોઈ પણ તમારા વેચાણના ભાવ કઢવી લેજો. મારે દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતની ખેતી નષ્ટ થઈ ગઈ. આજે જ મેં આંકડા જોયા. અહીંયા ખેડૂત વર્ગ બેઠો છે. અત્યારે ઘઉં હું ભાવ વેચાણા કોઈને ખબર છે? હે? 400 વેચાણા કે નહીં? અમારે અહીંયા ભાઈ ઘનશ્યામભાઈ કરીને છે ખેડૂત. હા, એને તો બિચારા ગાંજાની વાત કરી એની. ગાંજો વાવી હોય. તો હવે કાંઈક કરવું પડે. ફાયદો થાય ટીવી. સાહેબ, ઈ ભાઈ પત્ર લખ્યો કે ગાંજાનું પરેશભાઈ મારે વાવેતર કરવું. વાતય ખોટી નથી. હે? 400 રૂપિયા 10-12 વર્ષ પહેલા ઘઉંનો ભાવ હતો. ડીએપી ખાતર તમારે ત્યાં લાવવામાં 500 રૂપિયામાં લાઈન નહોતું ઊભું રહેવું પડતું. ઊભું રહેવું પડતું હતું. આજે શું છે ખાતરની સ્થિતિ? હે? મળી જાય ખરું? હે? મળે છે? તો કોની વાટે આપણે બેઠા છે? શા માટે આપણે પીડાવું છે? આજે ભારતીય જનતા પાર્ટીનું પરેશભાઈ અમરેલીમાં કાર્યકર્તા સંમેલન હતું. આપણા મુખ્યમંત્રી પધાર્યા હતા. પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આવ્યા હતા. સોનિયા ગાંધીજી બારામાં કટાક્ષ કરતા હતા. ભડના દીકરાઓ રામ યુગની અંદર ગાદીનો કોઈ ત્યાગ કર્યો હોય તો એક ભગવાન રામે કર્યો, અને આ કળયુગની અંદર કોઈ ગાદીનો ત્યાગ કર્યો હોય તો એક સોનિયા ગાંધીએ કર્યો. સવારે વડાપ્રધાન બનતા એને કોઈ રોકી નહોતું શકતું. તમે જે પાર્ટીમાંથી આવો તમારા સંસ્કાર તો જુઓ. જેને તમને પેદા કર્યા, જેને તમને બાવડું પકડીને નેતા બનાવ્યા, અડવાણીની હાલત તો તમે તપાસ કરો. આ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી, આ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી નાગણી જેવી છે. નાગણી જેવી. નાગણી એના બચ્ચાને પહેલા ખાઈ જાય. આ ભાજપ જે છે એના વડીલોનું માન જાળવી શકતી નથી. નવું ગોટલું વાવી નવા વાવેતરો કરે અને લિમિટેડ લોકો એની પેઢીઓ એ રીતની એની પાર્ટીને હકાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો ખુલ્લો મંચ છે. કોંગ્રેસ પાર્ટી એટલે ખેડૂતની પાર્ટી છે, ગરીબની ને ગામડાની પાર્ટી છે. અહીંયા બેઠેલા ખેડૂત કણ વાવે ને મણ પેદા કરે. કોંગ્રેસ પાર્ટી એક કાર્યકર્તા વાવી અને 10 નેતા, 15 નેતા, 50 નેતા પેદા કરે. આજે જે પણ સરકારમાં બેઠામાં 50% હિસ્સેદારી કોંગ્રેસની શાખામાંથી શીખીને ગયેલા લોકો વહીવટ કરે છે. તમે તપાસ કરી લેજો. ત્યારે તમને વિનંતી કરવા જાફરાબાદના પાદરમાં આવ્યા છે, કહેવા પણ આવ્યા છે કે સમય કરવટ બદલાવી રહ્યો છે. જેને નેતા બનવું હોય, જેને લોકોની સેવા કરવી હોય, જેને ગામડાની સેવા કરવી હોય, એ મન મક્કમ બનાવી અને લોકોની વચ્ચે જાય. લોકો વાટે બેઠા ત્યારે મજબૂત મનોબળથી જાશો તો નેતા બનતા વાર નહીં લાગે. કેટલાય લોકો પાર્ટી મૂકીને ગયા તો નવા યુવાનો પેદા થાય, નવી પાર્ટી આખી ઊભી થાય. આ કોંગ્રેસનો એક વિચાર છે. ત્યારે સંગઠનને હવે મહત્વ જે આપવાનું છે એ સંગઠનના મહત્વના ભાગરૂપે ગામડાની ટિકિટ ગામડાવાળા જ નક્કી કરશે. જાફરાબાદ તાલુકાની ટિકિટો જાફરાબાદ વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓ, જાફરાબાદ એરિયાના રહેતા લોકો નક્કી કરશે. નહીં કે પરેશભાઈ, કે નહીં કે પ્રતાપભાઈ, નહીં કે વીરજીભાઈ. મેન્ડેટ અહીંયા તમને ટીકુભાઈ તમારા તાલુકાના તમે નક્કી કરો. તમે નક્કી કરીને બધાને વિશ્વાસમાં લઈને એક નામ ફાઇનલ કરો.
તમને કોરા મેન્ડેટો આપવા માટે અમે બંધાયેલા છીએ, પણ પાર્ટીના આ વખતે આપણે મજબૂતાઈથી તમે જે પ્રમાણે હું અભિનંદન આપીશ ટીકુભાઈને અને એની ટીમને, પરેશભાઈ, કે નગરપાલિકાના ઇલેક્શનમાં 27 વર્ષે જાફરાબાદમાં બાહુબલી નેતાઓને ઉભા રોડે દોડતા કર્યા. ક્યાં ગયો આપણો મજબૂત યુવાન વિઠ્ઠલભાઈ? ક્યાં ગયા? પરેશભાઈ, વિઠ્ઠલભાઈ ઉપર પોલીસે અત્યાચાર કર્યો. આ યુવાન આખી ઇલેક્શન લડાવી જાફરાબાદની અંદર. જાફરાબાદની અંદર આ યુવાન આખી ઇલેક્શન કરાવડાવી અને પોલીસના અસામાજિક તત્વોના સહારા લઈ આની ઉપર જે દમન કર્યો, દમન મેં જોયો. આવા યુવાનો ડગે ને એવાની ટીકુભાઈ આપણે જરૂરિયાત છે. હરેરાની એવા લોકોની જરૂરિયાત છે. નેતા ઓટોમેટિક બની જવાના છે. આખી ટીમને લાખ લાખ અભિનંદન આપીશ કે તમે લોકશાહી બચાવવા માટે, લોકશાહી ટકાવવા માટે જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે તમને લાખ લાખ આજે અભિનંદન આપીશ. રિઝલ્ટની પરવા જીવનમાં ના કરવાની. રિઝલ્ટની જો પરવા કરી હોત તો મહાભારત યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જોતા હતા. એ મહાભારતની સોગઠાની રમતની અંદર દ્રૌપદી પણ જો હારી જતા હોય, સત્ય માટે લડતા હોય, સત્ય માટે લડવા માટે ક્યારે સે શરમ ભરવાની ન હોય. ઇતિહાસ આપણો ગવાસ. અકબરની સલ્તનત હતી દિલ્હીની અંદર. એ અકબરની સલ્તનત સામે ઘણું બધું લોકો ઝૂકી ગયા હતા. ઘણા લોકોએ શરણાગતિ સ્વીકારી હતી. મહારાણા પ્રતાપને ખબર હતી કે હું હારવાનો છું. હાર એને સ્વીકારી પણ ઝૂક્યા નહીં. તો ઇતિહાસ મહારાણા પ્રતાપનો લખાણો. ત્યારે ઝૂકવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થતો. જાફરાબાદના કાર્યકર્તાને ફરીવાર વિનંતી કરું કે તાકાતથી સૌ કામે લાગો. ફતેહ છે આગળ. ત્યારે ટીકુભાઈ આ બધી યુવાન ટીમોને કામે લગાડી આપણા બૂથનું રક્ષણ કરીએ. આપણા નેતાઓની માર્ગદર્શન નીચે આખું ઇલેક્શન લડાય. એટલી જ અભ્યતા સાથે જય હિન્દ, જય ભારત. બાદના પાદરમાં આપણા ઇક્યો ચોક, મામલતદાર ચોકમાં હા, મેઇન બદર ચોક, કાદરભાઈ બરાબર ને? તેથી જાફરાબાદના બંદર ચોકમાં એક કોંગ્રેસ પક્ષનો નાનો એવો કાર્યકર્તા કઈ ગયો તો કે આ દરિયેથી વાવાઝોડું ઉપડ્યું છે, વાયા ગાંધીનગર દિલ્હી સુધી હોપટ જવાનું, અને ભાજપ વાળાની માનાહમ લગભગ તો એનું ખાતું નહીં ખુલે. આ ટીકુભાઈ દાંત કાઢતા હતા કે આદત નથી. કાઠો રહ્યો એટલે મારે જાજુ કેવું નથી, પણ સભાન અવસ્થામાં છું. હો ભાઈ, આજ મને વિશ્વાસ છે કે મારો જાફરાબાદ તાલુકો જે અહીંયા હાકમ જેવા આગેવાનો બેહીને એક વખત સંકલ્પ કરી ગયા હે ને બાપ, આ દરિયાકાંઠેથી વાવાઝોડું ઉઠવાનું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાયા અમરેલી, ગાંધીનગર, હોપાર છે ને બાપ, ભાજપ વાળાને આ વખત ગોયતા જડવાના નથી. તમને લાગતું હશે કે આ ભર બપોરે પરેશભાઈ માઇક હાથમાં આવ્યું ઠોકે નહીં. નાનો માણસ છું, હાથ પેઢીમાં મારું કોઈ રાજકારણમાં નથી. તમારી જેવા વડીલો ના આશીર્વાદ, મારા યુવાન સાથીઓનો પ્રેમ, હું એક કાર્યકર્તાને ખૂબ કામ કરવાનો અવસર આપ્યો. જાત ભાતના ધંધા કર્યા, એ કોઈમાં સફળ ન થયો. પછી આમાં બરાબર ગોઠવાઈ. ઉપરવાળાએ જે લોકોની નાડ પારખવા ની સમજ આપી છે, મને એવું લાગે છે કે જો મારી લોકોની નાડ પારખવાની નસ એમાં ક્યાંય ભૂલ નહીં થતી હોય ને, તો આ વખત ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો ગુજરાતની પ્રજાએ નિર્ણય કર્યો છે. અને શું કામ? એનું કારણ છે શિવાભાઈ, વર્ષોથી તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતમાં ભાજપ, ગામમાં ભાજપ, આજે પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છે કે નહીં? હળક ક્યાંય આડો બમ્પ નથી. નફો અને નુકસાન બે એક ખાતામાં ખતવાઈ રહ્યા. ભણના દીકરાઓ પેલે પોતાની ભૂલો છુપાવવા
પૈસા દઈ અને પ્રચારથી કોંગ્રેસના ખાતે ગાળું ખતવતા. મોંઘવારી વધી તો કે કોંગ્રેસનો વાંક, બેરોજગારી વધી તો કે કોંગ્રેસનો વાંક, દેણું વધ્યું તો કે કોંગ્રેસ ખાડા પાડીને ગઈ. આજ 10 વર્ષના વાણા વાઈ ગયા. જાફરાબાદના પાદરમાંથી મારે પૂછવું છે કે આજ મારા જાફરાબાદના આ માણસા નું છેવાડાનું કામ મારી મા બેન દીકરીઓ એને હાજે રોટલા રાંધવા હોય, ગેસના બાટલા માટે અમારા ભાઈઓને લાઈનમાં હવારથી ઊભા રાખવા પડે છે. હું આ કોંગ્રેસનો વાંક છે ભાઈ? હે, ગેસના બાટલા નો મળે તો કોનો વાંક? પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો કોનો વાંક? મોંઘવારી માજા મૂકે તો કોનો વાંક? આજ મારા તમારા ભણેલા ગણેલા જવાનિયાઓ પરસેવો પાડવો દર ભટકે, એને ક્યાંય રોજગાર નથી જડતો. મારો ભણેલો ગણેલો યુવાન રોજગાર માટે દર ભટકે અને એ બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય તો એમાં કોનો વાંક ભાઈ? સરકારી કચેરીએ જઈને કાના માત્ર વગર કામ ન થાય, ભ્રષ્ટાચાર ભરલો લઈ ગયો છે, કોનો વાંક? મારો કોંગ્રેસનો કાર્યકર્તા છાતી ઠોકીને દરેક ગામમાં ઘરે ઘરે જઈ કોલર ઊંચા કરીને કહી શકશે કે આ ભારતીય જનતા પાર્ટી એને તમે હોળે કળાએ સૂરજ ખીલો, પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન આપ્યું. આપણે સપના જોયા હતા કે આ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સત્તા મળશે તો આપણી 100 જેટલી સમસ્યાઓનું સમાધાન થાય. પણ ભણના દીકરાઓ ચૂંટાઈને ગયા ને, બ્રેક નો રહી. અમારી જેવા વધા ઘેટા હતા એને ઠેકાણે પાડી દીધા. કોઈ બોલવા વાળું નો રહ્યું. બીક નથી, બેફામ બની આખાય ગુજરાતને ઈ લૂંટી રહ્યા છે. ગામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ ભાવ પૂછવા આવ્યા ખરા? હે, આજ નફો અને નુકસાન બંને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ખતવાયેલું છે. ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાનો નકાબ હવે ચીરાઈ ગયો છે. લોકો સમજતા થયા છે કે આ સત્તામાં બેઠેલા લોકો છે ને, એનો અહંકાર હાથમાં આસમાને પહોંચ્યો છે. આ અહંકારને ઓગાળવાનું કામ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના મતદારો કરશે એવો મને વિશ્વાસ છે. આ તમે દરિયાકાંઠાના માણસો અમારું માનતા નથી. 15માં પૂર આવ્યો, આખા જિલ્લામાં દરેક તાલુકે પણોઠી વાળી 300 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું. એ 300 કરોડનો લાભ મારા રાજુલા જાફરાબાદના છેવાડાના વ્યક્તિ ગામડામાં વધુ ઓછું નુકસાન થયું એને મળ્યો તો કે નહોતો મળ્યો? હમણાં ઓલા કમોસમી માવઠું પડ્યું, કરા આવ્યા, મોલ બધોય કોટા ફૂટી ગયા, માંડવી ને કોટા ફૂટી ગયા, સોયાબીન ના છોડવે કોટા ફૂટી ગયા. હું ટીકુભાઈ, પ્રતાપભાઈ, 100 વર્ષના ઇતિહાસમાં ખેડૂતોએ ક્યારેય આવું નહોતું જોયું કે બાપ છોડે માલ ફૂટી ગયો હોય. જોયું તું? અમે વડિયાના પાદરથી લડાઈને શરૂ કરી કે આજ મારો જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. માંગી ભીખી અને ક્યાંય ખેતરના પડામાં વાવ્યું તું લણવા ટાણે બાપ મારો કુદરત રૂઠો ને એની મોલાજ તો ગઈ. પશુઓને પેટ ભરવા માટેનો ચારોય ન વીધો, પાલોય ન વીધો. તેથી અમે લડાઈ ચાલુ કરી. હજી જાજો સમય નથી ગયો, 6 મહિના થયા. રાજુલાના પાદરમાં પણોઠી વાળી ખેડૂતોના દેવા માફ કરો ને કા પછી ભાજપને સાફ કરો, બરાબરના સરકારને ધમકાવી. આ કાદરભાઈ તમારે કેટલા વીઘા છે? 100 વીઘાના ખાતેદાર જાફરાબાદના પાદરમાં અમારી યાર પણોઠી વાળી બેઠા હતા, કેટલાય બીતા હતા. પણ આ બીક અને વમળોની વચ્ચે ડરની દિવાલ તોડીને અહીંયા લોઢાના મીંદડા કહેવાય ને એવા હાકમ જેવા આગેવાનોની અમને હૂંફ મળી, આંદોલન કર્યું તો સરકારે પેકેજ જાહેર કર્યું. પેકેજની ભલે પડીકું આવ્યું.
આ પેકેટની બદલે પડીકું આવ્યું, પણ 44,000 ઝવેરભાઈ ખાતામાં આવ્યા કે નહીં? લાવો, હાલો મને ને પ્રતાપને પાછા દ્યો. લડ્યા ખેડૂતો માટે. મારો ખેડૂત ભાઈ ભોળો છે બાપ. જ્યારે કુદરત રૂઠે ને ત્યારે ખેડૂતનો દીકરો હાથ લંબાવે. એ જમીનનો ખેડનારો હોય કે સાગરને ખેડનારો ભીખ ન માંગે, પરસેવો પાડી અને પરસેવાનું ખાનારો આ વર્ગ કુદરત રૂઠો ને તેથી આપણે સરકારને કીધું કે તમે મા બાપ બનીને આગળ વધો, પણ લડશું નહીં ને બાપ તો માયગા વગર માય નો પીરશે. અને એટલે ભૂતકાળની લડાઈઓમાં તમે બધાય હામા પાણીએ તરવાનું હતું, છતાં અમને પ્રેમ હૂફ આશીર્વાદ આપ્યા, ટેકો આપ્યો, હૂફ આપી, ફર કફરની વચ્ચે અમારી ભેગા ઉભા રહ્યા ને તો આપણે આ આંદોલનોની અંદર ક્યાંક પ્રજાને ન્યાય અપાવવામાં વત્તા ઓછા સફળ થયા. આજ ગુજરાતનો દરેક સામાન્ય માણસ એ વાત સ્વીકારે છે કે આ ભારતીય જનતા પાર્ટીને ભો ભેગી કરવી હોય, સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવો હોય તો કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે. કોંગ્રેસનો કાર્યકર્તા ઈ આંદોલન છે, ગમે ત્યાં બધ ભરી લે, ગમે ની સામે લડી લે. અને લડનારા લોકો હતા ને 100 ટચનું હોનું, લોઢાના મીંદડા હતા એટલા જ બાપુ અહીંયા વધ્યા છે. બાકી તો અમે દર ચૂંટણીએ જિલ્લાના તાલુકાના આગેવાનો ભેગા થઈ, મજબૂત માણસો મજબૂત માણસોને જીતે એવા ઉમેદવારોને ગોતવા નીકળી, મજબૂત માણસોને ગોતી મારા કોંગ્રેસ પક્ષના આગેવાનો એને ખંભે બેહાડે, ગીત ગાય અને જીતાડે. ભણના દીકરા જીતીને આપણી જ માથે એનો ભાવ વધારીને વટલાવાઈ જાય, હારી જાય તો ઘરે બેહી જાય. મારો કોંગ્રેસ પક્ષનો પાયાનો કાર્યકર્તા બિચારો હતો ન્યાનો ન્યા ફરી પાછા ગાણા ગાય. અને એટલે મારે બંને પ્રમુખશ્રીઓને વિનંતી કરવી, આ વખત હું અને પ્રતાપભાઈ, વીરજીભાઈ અને જેનીબેન, સરવૈયા સાહેબ અને ડાભી સાહેબ એ વિશ્વાસ અપાવવા માટે જાફરાબાદના પાદરમાં આવ્યા છીએ કે આ પાર્ટીના માલિક અમે નથી બાપ, તમે છો. તમે ગામ ધણી છો. તમે કોંગ્રેસને ગામે ગામ, દરેક ગલીમાં, દરેક સમાજમાં, દરેકના હૃદયમાં ગૂંથવાનું કામ કર્યું છે. અને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માટે નહીં, આપ આવે કે એનો બાપ, બેયને કરી નાખવા છે સાફ. આ લડાઈ મારા કાર્યકર્તાની લડાઈ છે અને કાર્યકર્તાની લડાઈમાં અમે જિલ્લાના આગેવાનો તનથી, મનથી અને ધનથી ભેગા ઉભા રહેવાના છીએ. તમારે મદદ કરવાની છે. હું મદદ કરવાની? અમે અમરેલી બેહીન ઉમેદવારો નક્કી કરી નાખીએ, ન્યા કર્યા એમાં તો ઠોકાણા. આ વખત રાહુલ ગાંધીજીએ સંદેશો આપ્યો ટીકુભાઈ કે ઉમેદવાર દિલ્હીથી પસંદ નહીં થાય, ગાંધીનગરથી પસંદ નહીં થાય, અમરેલીથી પસંદ નહીં થાય. જાફરાબાદ તાલુકાના ઉમેદવારો, જાફરાબાદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હાકમ જેવા મુખ્ય આગેવાનો બેહે, ઈ બેહીને નક્કી નથી કરવાનું. અમે નક્કી કર્યું છે કે તમારી હોળ તાલુકા પંચાયત સીટ છે ને, આ વખત બંને પ્રમુખશ્રીઓને વિનંતી કરું છું કે તમારા નગરપાલિકાના વોર્ડ વાઇઝ, ભલે ચૂંટણી વહી ગઈ, તાલુકા પંચાયતની સીટ વાઇઝ આપણા જે 2, 3, 4 ગામ આવે છે એ ગામમાં કોંગ્રેસ પક્ષના ટકોરાબંધ હાકમ જેવા જે આગેવાન કાર્યકર્તાઓ છે ને એને શોધી અને એની સંકલન સમિતિ બનાવવાની. છેલ્લી 5 ચૂંટણી 2002, 2005, 2010, 2015, 2021 ની ચૂંટણીમાં હાથના નિશાન ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાલુકાની ચૂંટણી કોણ લડ્યા, જિલ્લાની ચૂંટણી કોણ લડ્યા, સીટ દીઠ આવા ઉમેદવારોના નામ, ઠામ, ગામ, નંબર સાથેની યાદી બનાવો. આપણા તાલુકા ના હોદ્દેદારો કોણ, શહેરના હોદ્દેદારો કોણ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કોણ, મહત્વના આગેવાનો કોણ,
એની ગામ નામ ઠામ અને નંબર સાથેની યાદી બનાવો. આખાય તાલુકાને 16 ભાગમાં વેચી દ્યો અને 16 તાલુકા પંચાયત સીટમાં જે વિવિધ સમાજના આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, પંચાયતી રાજના પ્રતિનિધિઓ છે, સહકારી આગેવાનો છે, દરેક સીટ દીઠ તમે 10-12 મુખ્ય આગેવાનો છે એની સંકલન સમિતિ બનાવી. એ સંકલન સમિતિને તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની જવાબદારી સોંપી દો. હવે તમારી ખોળામાં આવ્યું છો બધું. પછી કહેતા નહીં કે આ તમારા કારણે નહીં. અમે નક્કી કર્યું કે પ્રભાવી આગેવાનો છે એ તાલુકાની સીટ વાઇઝ 2-4-5 ગામના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો હારે બેહી અને તાલુકાની સીટમાં જે આપણા રાજકીય પ્રતિસ્પર્ધીઓ છે, એના સંભવિત ઉમેદવારો છે, એની સામે આપણે આ જંગ જીતવો હોય તો સમિતિમાંથી તમે કોઈ લડો કે તમે હારે મળીને લડાવો. ક્યાં હથિયારને ધાર કાઢી તો આ જંગ જીતાય એમ છે એનો નિર્ણય તમારે કરવાનો છે. કરશો કે નહીં? તમારે કરવાનો છે. અમારે કોઈને આ વખત નથી કરવો. 2-4 ગામના આગેવાનો ભેગા બેહી જાજો. ભેગા બેહી તમારી ભૌગોલિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, રાજકીય સ્થિતિ અને હરીફ પાર્ટીઓના સંભવિત આક્રમણની સામે ચીખ ઝીલે એવા આપણામાંથી કોણ છે એને શોધવાનું કામ, એને તૈયાર કરવાનું કામ, એને લડાવવાની જવાબદારી તાલુકા સીટ દીઠ જે સંકલન સમિતિના 10-12 આગેવાનો છે ને એ જો ઉઠાવશે, મને વિશ્વાસ છે બાપ, દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં. તમારે લડવા વાળા ઘટતા નથી. હવા વર્ષ થયા કોંગ્રેસમાં. હું નહોતો તેથી કોંગ્રેસ હતી, હું શું તોય છે, હું વરદી વાડીએ વયો ગયો તોય કોંગ્રેસ રહી, ફળી પાછો પટમાં આવ્યો છું. મારા માટે નહીં, મારા કાર્યકર્તાના ગીત ગાવાના છે બાપ. આ કાર્યકર્તાઓને બળ આપવા માટે થઈને આ લડાઈને તેજ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. અને ત્યારે મારી બંને સમિતિઓને વિનંતી છે કે આ મીટિંગ પત્યા પછી દાદા બંને પ્રમુખશ્રીઓ સાથે પરામર્શમાં તાલુકા પંચાયતની સીટ દીઠ આપણા જે પ્રભાવી 10-12 મુખ્ય આગેવાનો છે, ટોળું નહીં, ટકોરાબંધ ટીમ, 10-12 આગેવાનો એના નામ ગામ નંબર સાથેની યાદી બનાવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિને એની એક નકલ પહોંચાડજો. એક નકલ મને દેહો ને તો જિલ્લાના આગેવાનોની સાથે પરામર્શમાં આવતા દિવસોની અંદર અમે વ્યક્તિગત સીધા જ સીટ દીઠ જે આગેવાન કાર્યકર્તાઓ છે, જે ગામ ધણી છે, પક્ષના માલિક છે, એની સાથે પરામર્શમાં એ લોકો જે નક્કી કરે ને એવા ઉમેદવારને બળ પૂરું પાડવાનું કામ કરશું. પેલું કામ તાલુકા પંચાયત સીટ દીઠ યાદી બનાવવાનું. બનાવશો કે નહીં ભાઈ? તમે ભેગા થઈ બંને પ્રમુખશ્રીઓને વોર્ડ વાઇઝ, તાલુકાની સીટ વાઇઝ મહત્વના પ્રભાવી આગેવાનો એના નામ ઠામ ગામ નંબર આરેની યાદી તૈયાર કરીને સોંપી દેવો કે નહીં? પેલું કામ યાદી બનાવવાનું છે. બીજું કામ બંને પ્રમુખશ્રીઓને વિનંતી કરું છું કે આ પ્રભાવી આગેવાનો સાથે પરામર્શમાં આવતીકાલથી શરૂ કરી અને 1 અઠવાડિયું દરરોજ 3 મીટિંગ કરવાની. પેલા કોંગ્રેસ દિલ્હીથી હાલતી, અહીંથી દિલ્હી બોલાવે. રાહુલ ગાંધીએ કીધું નહીં, પછી કીધું ગાંધીનગર, આખા ગુજરાતના આગેવાનોને ગાંધીનગર બોલાવે. રાહુલ ગાંધીજીએ કીધું નહીં, પછી અમે નહોતા સુધર્યા તો હાલતા ચાલતા જિલ્લાની મીટિંગ અમરેલી બોલાવી લઈ. મારો જાફરાબાદનો છેવાડાનો માણા બાપ જિલ્લાના મથકે આવતા એને કેટલી તકલીફો વેઠવી પડે. નેતૃત્વએ સંદેશો આપ્યો છે કે ગામ નહીં ફરે, ગાડું ફેરવો ગાડું. અને એટલે અમે ગાડું ફેરવીને તમારા ગામમાં આવ્યા તો આટલા બધા લોકોને મળવાનો અવસર મળ્યો. હવે તમને અમરેલી નોતરું કાઢ્યું હોત તો આટલા જણ આવી અગત ખરા? હેનકભાઈ, હરેશભાઈ, અમે અહીંયા આવ્યા તો તમારા બધાના દર્શન કરવાનો અવસર મળ્યો. એમ બંને પ્રમુખોને વિનંતી કરું છું. ટીકુભાઈ, અહીંયા બેઠેલા બધા જ
તાલુકા કક્ષાના આગેવાનો એક પ્લાન બનાવો અને હોળે હોળ તાલુકા પંચાયતના વડા મથકે તાલુકાના બધા આગેવાનો પ્રવાસ નક્કી કરો. આવતા એક અઠવાડિયામાં હોળે હોળ સીટ, દરરોજ 3 સીટ. પહેલી મીટિંગ 6 વાગે, બીજી 7:30, ત્રીજી 9, 10:30 નવરા. તમે સીટ દીઠ 2-3 ગામના આગેવાનોને બોલાવી એની સાથે ચર્ચા કરી સંગઠનમાં ક્યાં આગેવાન કાર્યકર્તાઓને માન સન્માન વધારી શકાય. આપણા આવતી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં જે રિઝર્વેશન છે એ મુજબ આપણે ક્યાં સંભવિત ઉમેદવારો એની ચર્ચા ખુલીને થાય તો મને લાગે છે કે આવતા દિવસોમાં આપણે જે અપેક્ષા રાખીએ છીએ સકારાત્મક પરિણામો મેળવી શકાય. પહેલી યાદી બનાવજો. બીજો, તાલુકાની સીટ દીઠ પ્રવાસ 1 અઠવાડિયાની અંદર સુનિશ્ચિત કરજો. અને ત્રીજી મારે વિનંતી કરવી છે, છેલ્લી વિનંતી, લડનારા લોકોની તાણ નથી, લડાવનારા લોકો ઘટે છે. આ લડાઈ વ્યક્તિની નથી. તાલુકા જિલ્લાનો હું ડેલિગેટ બની જાઉં, તમે એના માટે ઉઠબેસ કરાવવાની સૂચના આપો. હે એક મહિલા હોવા છતાં માં દુર્ગાની જેમ રણચંડી બની અને અમેરિકાના પ્રમુખને મોઢે ઝાપટીને બેઠકમાંથી ઊભા થઈને વહી આવ્યા હતા. અને બીજી બાજુ ફૂટપટ્ટી લઈ અને 56ની છાતી મપાવનારા કેટલાય લોકોને અમેરિકાના પ્રમુખ ઠપકારે છે, એનો કાન આંબળે છે, એને મોઢામાં આંગળા નાખીને બોલાવે તોય હુંકારો કરતા નથી. ઈ કે તમારે તેલ લેવાનું તો લેવાનું, ઈ કે તમારે આનું તેલ નહીં લેવાનું તો નહીં લેવાનું, ઈ કે દીએ રાત થાય કે નહીં. મારે જાફરાબાદના ભાદરમાં પૂછવું કે આ પ્રધાનમંત્રી તો છે ને આ દેશના પ્રધાનમંત્રી છે. અમારી ભાજપ કોંગ્રેસ વૈચારિક લડાઈ હોઈ શકે પણ એ સંવિધાનિક પદ એ ભારતનું સ્વાભિમાન છે. અને આજ ભારતનો પ્રધાનમંત્રી સાહેબ અમેરિકાની આંગળીએ નાચે ને તો આ 1.25 કરોડની જનતા એના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે. આટલા આ દેશના પ્રધાનમંત્રીના અપમાન થાય છતાં ભારતીય જનતા પાર્ટીની બોપટીઓ કાંઈ બોલે નહીં ને તો એને લોકોના કઠેરામાં ઊભા રાખી આ દેશના સ્વાભિમાનનું રક્ષણ કરવાની જવાબદારી ફરી પાછી કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓના સિરે આવી છે. ત્યારે આપણે સૌએ પહેલી આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસે નેતૃત્વ લીધું હતું અને આ બીજી આઝાદીની લડાઈનો પાયો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નખાય એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. આપ સૌનો સહકાર મળશે કે નહીં? મને વિશ્વાસ છે, અનુભવે કહી જાઉં, તમારા જેવો છું, તમારા પૈકીનો છું. 2 કમી છે, નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલનનો અભાવ દેખાય. તમે અહીંયા પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીને પણ સાંભળ્યા અને સીધી જ વાત અને સીધા જ આક્ષેપ ભાજપના નેતાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે હવે જોવાનું રહેશે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કયા રંગો કયા નેતાના જોવાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.